નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર. મિત્રો આજે આપણે ધોરણ 6 વિષય ગણિત ચેપ્ટર નંબર 8 દશાંશ સંખ્યાઓનું સ્વાધ્યાય 8.1 નું સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને પસંદ આવે તો એક લાઈક પણ કરવાની છે. તો મિત્રો, આ છે આપણું થંબનેલ આજનું. હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીશું. દશાંશ સંખ્યાઓ આપી છે, એમાં કઈ સંખ્યા મોટી છે આપણે જણાવવાનું છે. બરાબર, 0.3 કે 0.4. હવે સંખ્યા છે અને આપણે આવું લખી શકાય કે 3/10. 0.3 ને શું લખાય? પોઈન્ટ જે દેખાય છે તેની જગ્યાએ 1 મૂકવાનો છે. પોઈન્ટ પાસે જેટલા પણ અંક છે એટલા આપણે શૂન્ય મૂકવાના છે. બહુ ઈઝી ટ્રીક છે. હવે મિત્રો, 4 લખીએ કે 4 પોઈન્ટ એટલે આપણે 1 મૂકીશું. પોઈન્ટ પાસે જેટલા પણ અંક છે એટલા શૂન્ય મૂકીશું. હવે મિત્રો, આ જે સંખ્યા મળી છે એ સમછેદી છે. છેદ કેવા છે? સમાન છે. છેદ સમાન હોય તો સમછેદી અપૂર્ણાંક કહેવાય. તો મિત્રો, એમાં સમછેદી અપૂર્ણાંક હોય એટલે કે અંશ છે એ મોટો, એ સંખ્યા મોટી કહેવાશે. તો આપણે લખી શકીએ કે 3/10. 3/10 અને 4/10. આ સંખ્યા કઈ મોટી છે? સંખ્યા કઈ મોટી છે? 4/10. બરાબર, તો લખીશું લેસ ધેન. હવે આ સંખ્યા છે 0.3 છે, 0.4 છે. કઈ છે? 0.3 અને 0.4. આ રીતને આવશે. તો બંનેમાંથી સંખ્યા મોટી કઈ થઈ? તો 0.4. લખી શકાય આપણે કે 0.4 એ મોટી છે. 0.4 સંખ્યા એ કેવી સંખ્યા છે? મોટી સંખ્યા છે. આવું આપણે લખી શકીએ. ચલો મિત્રો, નેક્સ્ટ 0.07 કે 0.02. ડાયરેક્ટ પણ મિત્રો લખી શકીએ. એમસીક્યુ ટાઈપ પૂછાય, દાખલા ટાઈપ પૂછાય, આ રીતે તમારે ગણવું પડશે. બરાબર છે. 0.07 છે. 0 આગળ લખતા નથી આપણે, ભાગાકારમાં લખીશું કે 0.02. આ પોઈન્ટ ની જગ્યાએ આપણે કેટલા મૂકવાના છે? 1 મૂકવાના છે. અને પોઈન્ટ પાસે જેટલા પણ અંક છે આપણે શું મૂકીશું? શૂન્ય મૂકીશું. અહીંયા પણ આપણે સેમ કરીશું, શૂન્ય મૂકીશું. હવે આ પણ મિત્રો કેવી સંખ્યા છે? સમછેદી સંખ્યા છે. છેદ સમાન હોય તો આપણે લખી શકીએ 7/100 અને 2/100. જેનો છેદ મોટો છે, છેદ સરખા છે, એનો અંશ મોટો છે, સંખ્યા મોટી છે, તો આપણે એ ગ્રેટર ધેન મૂકવાના વારા આવે છે. બરાબર છે. આ છે 0.07 છે, ગ્રેટર ધેન 0.02. સ્વાભાવિક છે કે જેની સાઈડ મોઢા જેવો આકાર છે એ સંખ્યા મોટી છે. તો લખી શકીએ કે 0.07 એ મોટી સંખ્યા છે. મોટી સંખ્યા છે. 0.07 એ કેવી સંખ્યા છે? મોટી સંખ્યા છે. આવું આપણે લખી શકીએ. ચલો મિત્રો, નેક્સ્ટ. હવે અહીંયા તમે જોતા જ ખબર પડશે, 3 છે ને 0.8 છે. 3 છે ને 0.8 છે. લખી શકાય કે 3 અને 0.8. દેખતા ખબર પડશે કઈ સંખ્યા મોટી છે. આ મોટી છે. લખી શકાય કે 3 એ મોટી સંખ્યા છે. પેલા સ્ટેપ શીખવાડે એ ટાઈપ તમારા દાખલા લખવાના છે. બહુ ઈઝી પડશે. 0.05 અને 0.05 ધ્યાન રાખજો બાળકો. 0.5 અને 0.05. 0 છે, અહીંયા પણ 0 છે. જે મોટો અંક મોટી કરી દેવા. અહીંયા 5 છે, 0 છે, મોટું કોણ થઈ ગયું? 5. માટે શું આવશે? આ રીતે ગ્રેટર ધેન. લખી શકાય કે 0.5 એ મોટી સંખ્યા છે. મોટી સંખ્યા છે. 0.5 એ કેવી સંખ્યા છે? મોટી સંખ્યા છે. ચલો મિત્રો, થોડા આગળ વધીશું. લખી શકાય
1.23 કે 1.2 અહીંયા એક છે, અહીંયા એક છે, .23 લખી દઈએ, અહીંયા .2 લખી દઈએ, અહીંયા 2 છે, અહીંયા 2 છે, અહીંયા 3 છે, અહીંયા કશું નથી, શું હોય? 0 હોય. આ 3 મોટા છે તો આ સંખ્યા મોટી. લખી શકાય કે 1.23 એ મોટી સંખ્યા છે, મોટી સંખ્યા છે. 1.23 એ કેવી સંખ્યા છે? મોટી સંખ્યા છે. 0.099 0.19 અહીંયા 0 છે, અહીંયા 0 છે, અહીંયા 0 છે, અહીંયા 1 છે, મોટું કોણ થઈ ગયું? 1. તો આ સંખ્યા કેવી થઈ ગઈ? મોટી. તો લખી શકાય કે 0.19 એ મોટી સંખ્યા છે, મોટી સંખ્યા છે. 0.19 એ કેવી સંખ્યા છે? મોટી સંખ્યા છે. ચલો મિત્રો નેક્સ્ટ 1.5 1.5 અને 1.50 1.5 અને 1. કેટલા છે? 50 છે. બરાબર છે. 1 છે, 1 છે, 5 છે, 5 છે, 0 છે, 0 છે. અહીંયા આપણે 0 લખી શકાય. આ બંને સંખ્યાઓ કેવી છે? સમાન છે. બરાબર, લખી શકાય કે આ બંને સંખ્યાઓ, આ બંને સંખ્યા સમાન, આ બંને સંખ્યાઓ કેવી છે બાળકો? સમાન છે. ચલો લખી શકાય 1.431 અને 1.490. અહીંયા 1 છે, અહીંયા 1 છે, અહીંયા 4 છે, અહીંયા 4 છે, અહીંયા 3 છે, અહીંયા 9 છે. મોટી કોણ છે? 9 છે. બરાબર છે. લખી શકાય કે 1.490 એ મોટી સંખ્યા છે, મોટી સંખ્યા છે. ચલો મિત્રો, ખબર ના પડે જસ્ટ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરતા રહેશો બાળ મિત્રો. 3.3 કે 3.300 3 છે, અહીંયા 3 છે, અહીંયા 3 છે, અહીંયા પણ 3 છે, ડબલ 0 છે. 3 પોઈન્ટ અહીંયા 3 છે, અહીંયા 3 છે, 3 છે, 3 છે, બધા સરખા છે. 0 0 મૂકી શકાય કે વાંધો નથી. બે સંખ્યાઓ કેવી છે? સમાન છે. લખી શકાય કે આ બંને સંખ્યાઓ, બંને સંખ્યાઓ સમાન છે. આ બંને સંખ્યાઓ કેવી છે? તો કે સમાન છે. ચલો મિત્રો નેક્સ્ટ. અહીંયા 5 6 4 5 6 0 3 5 છે, 5 છે, પોઈન્ટ ના પોઈન્ટ 6 ના 6 4 અહીંયા 0 છે. મોટા કોણ છે? 4 છે આ સાઈડ. તો લખી શકીએ આપણે 5.64 એ સંખ્યા કેવી છે? સંખ્યા મોટી છે. કેવી છે? મોટી છે. 5.64 એ સંખ્યા કેવી છે? મોટી છે. મિત્રો હવે સ્વાધ્યાય 8.1 નો પહેલા નંબરનો એક્ઝામ્પલ પતી ગયો છે. હવે આપણે એક્ઝામ્પલ નંબર 2 તરફ આગળ વધીશું. આ પ્રકારની 5 વધુ ઉદાહરણ બનાવો અને તેમાંથી મોટી સંખ્યા શોધો. આપણે 5 સંખ્યાઓ બનાવવાની છે. 1 2 3 4 5 અહીંયા બનાવી દઈએ. બરાબર કે 1 2 3 4 અને બાળકો 5. બસ ચલો હવે સંખ્યા બદલી દઈએ. 0.1 કે 0.01 આવી લખી શકાય. 0.8 0.800 3.11 એ 0.311 4.33 એ
4.300 0.01 1.111 આવી સંખ્યા તો મન ફાવે બનાવી શકો છો. જાતે બનાવવાનું કીધું છે આપણને ચોપડીમાં પ્રમાણે બનાવી દો. 0 છે અને એ 1 છે. 0.01 છે. 0 0 સરખા છે. 1 છે 0 છે. મોટું કોણ છે? તો 1 છે. તો લખી શકાય કે 0.1 એ મોટી સંખ્યા છે. મોટી સંખ્યા છે. 0.8 કે 0.8 છે. 0.08 પર 0 નું કોઈ વેલ્યુ 0.5 0 નું લઘુ વેલ્યુ છે નહીં. ધ્યાન રાખજો. લખી શકાય કે 0.8 એ મોટી સંખ્યા છે. આ 3 છે. વાંધો નહીં. 0.311 3 છે અહીંયા 0 છે. સીધા જ ખબર પડી જાય કે મોટું કોણ છે. 3.11 તો 3.11 એ મોટી સંખ્યા છે. મોટી સંખ્યા છે. 4.33 4.300 4 પછી 4 3 3 લખી શકાય. 4 3 3 4 3 0 0 3 પછી 0 છે. 3 અહીંયા 3 છે. મોટા કોણ છે? તો કે 3 છે. લખી શકાય 4.33 એ મોટી સંખ્યા છે. કેવી સંખ્યા છે? મોટી સંખ્યા છે. 0 હશે એ 1 છે. તો દેખતા ખબર પડી જશે કે આપણને કઈ સંખ્યા મોટી છે. .01 1.111 બરાબર છે. તો સ્વાભાવિક છે સંખ્યા મોટી થશે. લખી શકાય 1.111 એ મોટી સંખ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે ગણતરી કરી શકીએ છીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, તમને અમારો વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો અચૂક લાઈક કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલ હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને અચૂક સબસ્ક્રાઇબ કરજો. બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.